જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટથી જામનગર હાઈવે ઉપર ફલ્લા ગામથી જામનગર સુધી બે રિક્ષાવાળા હરીફાઈ રાખી અને જુગાર રમતા હોય જે બાતમી અનુસંધાને પંચ એ પોલીસ સ્ટેશન દ્વારા તેને નાકાબંધી વોચ કરી તેમને ઊભા રાખી અને તેમની પૂછપરછ કરતાં તેઓ રેસની જુગાર રમતા હોય તે અનુસંધાને તેમની પાસેથી રોકડ રકમ 15,000ની આસપાસ તેમજ બે રિક્ષાઓ 1,80,000ની મળી કુલ 1,95,000નો મુદ્દામાલ 3 આરોપીઓ પકડી અને કબજે કરવામાં આવેલ છે. આ 3 આરોપીઓના નામ જોતા અમિત કિશોરભાઈ સોલંકી, કરણ મનોજભાઈ મકવાણા અને રાહુલ વિજયભાઈ રાઠોડ બધા જ આપણે જામનગરના રહેવાસી છે અને તેઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમયાંતરે એમને જ્યારે સમય મળે એ પ્રમાણે આ લોકો ગોઠવીને રેસની જુગાર રમી લેતા હતા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.